સીતારામ બધાઈને પેલા ખુડ 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 પેલા આજે ઘઉં સાફ કરી, રૂમ બે સાફ કરી અને આજે નવરી થઈ. અત્યારે વાગી ગયા 7:15 અને અત્યારે છેટ નવરા બેન થયા અને આવ્યા. અમે આજ વેલા આવતા રહ્યા. હા, હવા હાથે આવી ગયા. નવરાત્રી હાલે છે અમારે. ઈ નવરાત્રી દે અને હું વગર નવરાત્રી ભેગો ફરાળ કરું. પછી બે ખાટું કઈ અલગ ન બનાવું. 9 દી લગી જોશનાબેન થી ભૂખ્યું ન રહેવાય. અમારે છે ને એને એવું છે કે એક ટાઈમમાં 3 ટાઈમનું જમી લે એટલે એને પોહાય. મારે 2 રોટલી ખાવી હોય. એક બેને કીધું કે અજીતભાઈને કહેજો કે માનો પાલવ ગીત ગાય. માનો પાલવ ગીત ગાય. અજીતભાઈ ક્યાં આવડે ગીત ગાતા? કાયમ ભારતીબેન કહે કે આજે 3 દિવસથી હું જોઉં કમેન્ટ કરું પણ હમણાં છે ને વિડીયો જે રીતનો બનાવવાનો આગલે 2 દિવસે નવરી હોય ને ત્યારે બનાવી લીધો હોય લગર વગર અને શાંતિથી બેહી અને વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળતો. અને એ ગીત છે ને મને બા હતા ને ત્યારે બહુ ઉકલતું. હવે બા નથી ને તો એ ગીતે મને બહુ ઉકલતું નથી, પણ તમારી ફરમાઈશ ચોક્કસ પૂરી કરી દઉં. તમારે મને કહેવાનું કે આ ગીત મેં કેવું ગાયું. ટ્રાય કરું પાછી. લાડ રે લડાવતી કહી જસોદાનો જાયો રે માતારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. માતાર પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. લાગે ના કોઈ નજરું તું વારે વારે ઉતારતી પીને સૂય માડી મારી મને સુકામાં સુવડાવે જો માતાર પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. બસ બહુ સારું ગાયું. સાલ હારો હે. બધાને ગમે, તમને બધાને ગમે. હું એક દિવસ એમ વિચાર કરતી હતી કે એક છે ને હાર્મોનિયમ લઈ લો વગાડવાની પેટી, એક ઈ બાકી છે એટલે એના વાળે બહુ મસ્ત અવાજ આજે છે ને રીધમ હારી વાગતી હોય ને તો ગીત બહુ ઉગી નીકળે એવું ગીત છે. અને પછી આખું ગીત એમને ગાઈએ તો બીજા પાછા બધાને ઘણા કંટાળે ચડે બેન હું રાગેડા ભેગના અવાજમાં ગાય છે ગધેડાના અવાજમાં. નિશાળે જાવ ને એટલે છોકરી મને એમ કે મેડમ એક ગીત તો ગાવ, એક ગીત તો ગાવ નહીં કંઈક કંઈક જ કવિતા કેવી આવતી હોય ને તો ગાવ. જનનીની જોડ સખી નહીં જડે આપણા જે ઝવેરચંદ મેઘાણી કવિ બોટાદગર એણે એવા સરસ સરસ જનનીના કાવ્ય લખ્યા. અને માનો પાલવ તો જે છે ને એ બહુ મહત્વનો છે. એ પાલવના વિશે એક નાના 10 વર્ષના બાળકે નિબંધ લખ્યો હતો. સરસ મજાનો નિબંધ લખ્યો હતો કે માનો પાલવ. માનો પાલવ કે જે છે ને હું રોઉં ને ત્યારે મારી માને આંસુ લૂછવા મારા કામ આવે. હું ડરી જાઉં ને તો મને ઢાંકીને હુડાવવા માટે કામ આવે. તડકો આવતો હોય તો મારી માઈ પાલવનો ઉપયોગ મને તડકાથી બચાવવા માટે કરે. એટલે અમારે તો માનો પાલવ વયો ગયો અમને સૂનું કરીને. દુઃખે થાય. અને એક રીતે જોઈએ તો કોઈના મા બાપ જે છે એ આજીવન બેઠા ન રહીએ. કોઈક પૂછતું હતું કે બેન બા ક્યાં વયા ગયા? બા વયા ગયા ધામમાં. એને 6 મહિના પૂરા થયા. 6 મહિના 30 તારીખે પૂરા થઈ જાહે. બા વયા ગયા ધામમાં વયા ગયા. વચ્ચે વચ્ચે તમે વિડીયા ના જોતા હોય એટલે તમને ખબર ના હોય. આગળના વિડીયામાં મેં બધું કીધેલું જ છે. અને છેલ્લે છેલ્લે બાની પરિસ્થિતિ ખરાબ હતી. એને વાંધો નહીં, એને બાજુ રમાડો વાંધો નહીં. અમારા ચાપલી છે ને કોક પૂછતું હતું ચાપલી ક્યાં તમારી યાર? એમાં ચાપલી જા એને ઈ કોઈને બેહવા નો દે, વાત કરવા નો દે. તમે શું કરવા બે વાતું કરો? મારી યાર વાતું કરો ને મને ખંચવાડો. ખેદારું માણસ છે. અને ઘરે કોઈ આવ્યું હોય ને તો એ આપણી પાસે આવીને ઘરીને બેસી જાય કે આને કહી દે કે વયા જાય એમ. એક જીભ એક એક અમાર ચાપલીને એક છે ને એક જીભ નથી. એક જીભ હોત ને ચાપલીને તો એ છે ને કહી દેત કે બહુ તમારે અમારા ઘરે આવવું નહીં. પરાયણે આ બધા પૂન છે. ઘરમાં કૂતરાઓને રખાય નહીં. પણ હવે આ ગરી ગયું એક
પણ જીવે ત્યાં સુધી આ છેલ્લું ને પેલું છે. કારણ કે એવા બંધનમાં આવી ગયા હોય કે અમે 2 જણાને ક્યાંક જવાનું નક્કી કરીએ ને ભેગું, તો અમે વિચારી ન હગીએ, એકને તો ઘરે રહેવું જ પડે. આ બહુ હેવા છે માણસની. અને લ્યો તો આવું બધું છે. આ 3-4 દિવસ 5 દિવસ થયા સતત ઘઉં સાફ કરતી હતી. નતો હરખો વિડીયો બનાવાતો કે નતો ટાઈમ મળતો. આ વખતે દર વખતે જે છે ને યાર્ડમાંથી ઘઉં લઈએ અમે. એટલે આમ ચોખ્ખા હોય પણ ખબર નહીં કંઈક ભેળસેળ કે રામને ખબર શું થતું હોય, ધનેડું ક્યારેક ક્યારેક એમાં પડી જતું હતું. તો આ વખતે વિચાર કર્યો, ઘણા 2-3 વર્ષથી આ સાફ નહોતો કરવાનો ટાઈમ નહોતો, એટલે યાર્ડમાંથી એકદમ ઓલા આવે ને બાચકા 1.25 મણના એ લેતા હતા. હવે આ વખતે નક્કી કર્યું ખેતરમાંથી લઈ આવીએ. પોરબંદરનું ભેજવાળું વાતાવરણ અને બહુ ઘઉંનું ધ્યાન રાખવું પડે. સહેજે તમારું ઘઉં ખરાબ હોય કે એકાદું ધનેડું હોય એટલે ઢગલા થઈ જાય. ધાનમાં ધનેડા પડે એને કાઢવા બહુ મુશ્કેલ થાય. એટલે અમારે 3જે વર્ષે ધનેડા થઈ ગયા હતા. ગયા વર્ષે તો લેવાનો જ ટાઈમ નહોતો મળ્યો, એટલે આ વર્ષે ખેતરમાંથી સીધા લઈ આવ્યા. એટલે 2-3 દી એકલી ને એકલી કરું. બા હોય ને તો બા ચારતા જાય ને હું જોતી જાઉં. બા અને બપોરે બા હુવા ન દે, ઓલો થાયકા હોય ગમે એ કર્યા હોય. ઘઉં સાફ કરીને કોઠીમાં પડી ન જાય ત્યાં સુધી હક ન થાય. ઘઉં સાફ કરતી હતી એટલે રૂમમાં કંઈ ધ્યાન સફાઈ અભિયાનમાં ધ્યાન નહોતું અપાતું. એટલે આજ તો સવારની એમ નમ માંડી હતી ઉથમે માથે. બપોરે હુતી નહીં, સીધી ઉપર વહી ગઈ ખાઈને. અત્યાર સુધી રૂમ સાફ કર્યા, 2 રવેસુન ધોયા ને કર્યા ને બાયુને બધુંય. ઓલી ગુજરાતીમાં કહેવત છે, લીપી ગુપી નાયર અને ગાયર અને ઓઢી પહેરી નાયર. સરસ મજાનું ઝૂંપડું સબરીબાઈનું હતું. સોરી, હા સબરીબાઈના બોરા સબરીબાઈનું ઝૂંપડું હતું. માતંગ ઋષિએ કીધું ભગવાન રામ તમને મળશે. 5 વર્ષની સબરી હતી અને એને માતંગ ઋષિએ કીધું. એટલે 5-7 વર્ષની એને નક્કી કરી લીધું કે એક દિવસ રામ મળશે. પરણી નહીં, રામ મળશે ને એ આશાની અંદર પોતે ભક્ત થઈ ગઈ. છેલ્લે સમાજે એનો તિરસ્કાર કર્યો કે એમ ના હાલે, અમે નહીં રાખીએ. એટલે એ ઝૂંપડી જંગલની અંદર ઝૂંપડી વાળી પોતાની નાનકડી, એને લીપતી ગુપતી, વૃક્ષોને ફૂલ છોડને ઉછેર કરતી, કાયમ નવા ફળ ફૂલ વીણી આવતી, ચાખીને બધાય ભેરા કરતી. આઈ જ પડે પાછી બિચારી રામના સ્મરણમાં 70 વર્ષ એણે રાહ જોઈ. આપણે 70 દિવસ ભગવાનની રાહ નથી જોતા કે મારી ઈચ્છા પૂરી થાય એના માટે થઈને. આપણે તો અત્યારે એવા વિચારવાળા છીએ કે સવારે માનતા કરીને સાંજે પૂરી થઈ જવી જોઈએ, તો જ આપણે ભગવાન પ્રિય લાગે. નહીંતર આપણા ભગવાન બદલી જાય. ઘણીક વારમાં ગણપતિ ગજાનંદ આવી જાય, ઘણીક વારમાં એના પિતા આવી જાય, ઘણીક વારમાં એની માતા આવી જાય, પાછા ઘડીક વારમાં દ્વારકાધીશ આવી જાય. શ્રદ્ધા અને સબૂરી 2 રાખીએ. સાંઈ બાબા એમ કહેતા હતા કે શ્રદ્ધા અને સબૂરી હોય ને તો જ તમને ફળ. શ્રદ્ધા એટલે વિશ્વાસ ને સબૂરી એટલે ધીરજ. આ 2 હોય ને તો ઈશ્વર ચોક્કસ સાંભળે જ છે. બધું તમે જે એને પ્રાર્થના કરો છો ને, પણ એનો યોગ્ય સમય ન આવ્યો હોય ને ત્યાં સુધી આપણને આપે નહીં કાંઈ. એટલે આવું છે જીવનની અંદર. તો આવજો બધાય. સીતારામ. આજે હું થાકી છું એટલે બહુ નવા વિચારો નહીં આપું, પણ ભારતીબેનની આજ ખાસ 3-4 દિવસની ફરમાઈશ હતી કે માનો પાલવ ગીત એક વખત બેન સંભળાવજો. તો આજે જેવું તેવું ગાયું. એક વખત નિરાતે આખું ગીત ગાઈ અને ભારતીબેન સંભળાવીશ તમને. આવજો.